નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આજે આપણે આવ્યા છીએ અંજાર કચ્છ રાયમલધામ આશ્રમ ખાતે। આજે આપણી સાથે છે રાયમલધામ આશ્રમના સંસ્થાપક ધનેશ્વરભાઈ જોશી, જે ગોભક્ત અને કથાવક્તા પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી જોડે આપણે સંવાદ કરીશું, જે પોતાના પ્રવચન થકી સમાજનું માર્ગદર્શન કરે છે। તો ધનેશ્વરભાઈ, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે તમે જે ગૌ સેવાના સેવાકીય કાર્યો કરી રહ્યા એના વિશે અને રાયમલધામ આશ્રમ વિશે થોડુંક સ્ટાર ઇન્ડિયા ટીવી આપ પ્રેરણા તમને ક્યાંથી? જય સિયારામ, જય ગૌ માતા। પ્રથમ સ્ટાર ઇન્ડિયા ટીવીના સર્વે દર્શકોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ। ગૌ માતાની સેવાની પ્રેરણા ગુરુ કૃપાથી, સદગુરુ રાયમલ બાપાની કૃપાથી, પરમ શ્રદ્ધેય પરમ ભાગવત ગુરુ શ્રી સ્વામી દસણાનંદજી મહારાજની પૂર્ણ પ્રેરણા અને એમના આશીર્વાદથી એ સાથે જોડાયેલા અને એમના દર્શન થકી એ ગૌ સેવાની પ્રેરણા મેળવી। જે વિશ્વની મોટામાં મોટી ગૌશાળા કહેવાય એ પથમેળા આનંદવન ગોધામ જે કહેવાય એ પથમેળાની સંસ્થા દ્વારા પૂજ્ય શ્રદ્ધેય મહારાજી દ્વારા પ્રેરણાથી આ સેવાનો પ્રારંભ કરેલો। આજે આપણા ભારત દેશની વિશાળ અધ્યાત્મ અને સાંસ્કૃતિક ધરોહર રહી છે, અને આપણી સંસ્કૃતિ જે છે જેમાં માતૃ પિતૃ અને ગુરુ વંદનાનું બહુ મહત્વ છે, અને સંસ્કારોનું અને મર્યાદાઓનું પણ બહુ મહત્વ છે। જો આજની જે યુવા પેઢી સંસ્કારોને ભૂલી જે બીજા રસ્તે દોરાઈ રહી છે, તો એના માટે એ આજે અધ્યાત્મ આધુનિકતાની દોડમાં અધ્યાત્મ અને આધુનિકતાનો આપણે સમન્વય કેવી રીતે કરી શકીએ? આજની યુવા પેઢીને શું કહેવા માંગુ? આજની યુવા પેઢીને હું કહેવા માગીશ કે આધ્યાત્મિકતા એ ભારતની મૂળ સંસ્કૃતિ છે। કારણ કે ભારત જ્યારે વિશ્વગુરુ હતું ત્યારે એ ભારતની આધ્યાત્મિકતાથી વિશ્વગુરુ એ હતું। ભૌતિકતા એ પાશ્ચાત્ય સંસ્કૃતિ માટે જરૂરી છે, કારણ કે આજના જમાનામાં ભૌતિકવાદ જરૂરી છે, પરંતુ ભૌતિકવાદ એ જીવાત્માને શાંતિ અર્પિત નથી કરી શકતો, સુખ આપી શકે છે। અને જો શાંતિ જોઈતી હોય તો શાંતિ માટે આ જીવાત્માને આધ્યાત્મિકતા તરફ જવું જ જોઈએ। ભારતની મૂળ સંસ્કૃતિ જે છે એ સનાતન સંસ્કૃતિ આ જીવાત્માને શાંતિની પ્રેરણા આપે છે। એટલે સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્ચંતુ માં કશ્ચિત ભાગ ભવે। આપણી સનાતન સંસ્કૃતિમાં ઓમ દ્યોહ શાંતિ, અંતરિક્ષ ગૌ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપ શાંતિ, રોખદય શાંતિ, વનસ્પતય શાંતિ, યાની કે ચોતરફ ચારે દિશાઓમાં આપણે શાંતિની ઈચ્છા કરતા હોઈએ છીએ। એટલે સનાતન સંસ્કૃતિ હંમેશા આપણને શાંતિનું જીવન આપે છે, જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ એ સુખ અને સગવડો આપે છે। સુખ સગવડો એટલી જ જીવનમાં જરૂરી છે, એટલી જ જીવનમાં શાંતિ જરૂરી છે। આજના આધુનિક યુગમાં જીવાત્મા આધુનિકતાવાદમાં ફસાતો જાય છે, પણ શાંતિથી દૂર થતો જાય છે, એટલે સંસ્કારોથી દૂર થતો જાય છે। સાંપ્રત સમયમાં આવા જે ધાર્મિક સ્થાનો છે એ ધાર્મિક સ્થાનો જીવાત્માને આપણી સનાતન સંસ્કૃતિ સાથે જોડે છે। આપણા જે સનાતનના મૂળ સંસ્કારો છે એ મૂળ સંસ્કારોને જાગૃત રાખી અને જીવાત્માએ આધ્યાત્મિકતાની સાથે ભૌતિકતાનો સમન્વય કેવી રીતે કરવો એ આપણને આ માધ્યમ દ્વારા, આપણને સનાતન માધ્યમ દ્વારા, સનાતન સંસ્કૃતિ દ્વારા આપણને જાણવા મળે છે। એટલે ઉત્તમમાં ઉત્તમ કોઈ માધ્યમ હોય તો એ સનાતન સંસ્કૃતિ છે, જે બંનેનો સમન્વય રાખે છે। કારણ કે આ એક જ સંસ્કૃતિ એવી છે કે જે ત્યાગ, તર્પણ અને સમર્પણની સંસ્કૃતિ છે। ભારતીય સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ છે, ત્યાગની સંસ્કૃતિ છે, તર્પણની સંસ્કૃતિ છે, સમર્પણની સંસ્કૃતિ છે અને અર્પણની સંસ્કૃતિ છે। જે આપણને જેમ ગીતામાં ભગવાને કહ્યું છે, ત્યાગાત શાંતિ અનંતરમ, વ્યક્તિ સર્વસ્વનો ત્યાગ કરી અને શાંતિની શોધમાં નીકળી પડે છે। જ્યારે ભૌતિકવાદ છે એ બધું મેળવવા માટે છે, ભારતીય સનાતન સંસ્કૃતિ ત્યાગવાની વાત કરે છે। એટલે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિ જેવી કોઈ ભારતીય સંસ્કૃતિ જેવી દુનિયામાં પણ કોઈ સંસ્કૃતિ નથી। આજે આપણે કહીએ કે આપણી સંસ્કૃતિમાં પ્રગતિની પૂજા થાય છે, અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે કે
એ પ્રકૃતિની પૂજા, પ્રકૃતિ આપણી માં સમાન છે ને એમને કહ્યું છે કે એક પેડ માં કે નામ ને 5 જૂનના દિવસે આપણે કહ્યું પર્યાવરણ દિવસનો પણ એની પણ ઉજવણી કરી છે આપણે. તો આજે એમને કહ્યું છે કે એક પેડ માં કે નામ, તો એના વિશે તમે શું કહેવા માંગો? બહુ સનાતન વાત કરી છે આપણા આદરણીય વડાપ્રધાન સાહેબે, કારણ કે એ તો દીર્ઘ દ્રષ્ટા છે. હું એ પ્રમાણે શિવપુરાણનો એક પ્રસંગ કહીશ, કારણ કે શિવપુરાણમાં એવું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે મહાદેવની પૂજા કરવામાં આવે ત્યારે મહાદેવના પ્રાગટ્યમાં સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવામાં આવે, સ્થાપિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે, ચરલિંગની પૂજા કરવામાં આવે છે, અચર શિવલિંગની પૂજા કરવામાં આવે છે. તો એમાં જે પ્રકૃતિ છે, જે સ્વયં પ્રગટ થાય છે, જે ઝાડ છે, પાન છે, વેલ છે, લતા છે, એને શિવ મહાપુરાણમાં એ તીર્થ કહેવામાં આવ્યા છે, શિવલિંગ કહેવામાં આવ્યા છે. કે તમે કોઈ શિવલિંગ ઉપર જળ ચડાવો અને તમને પુણ્ય મળે છે, એનાથી અનંત ગણું પુણ્ય. તમે કોઈ વૃક્ષને ઉછેરી અને એમાં તમે જો જળ રેડો છો તો એ વૃક્ષની પ્રકૃતિની સેવાનું જે ફળ છે એ સ્વયં શિવની સેવાનું ફળ કહે છે. એવું સ્પષ્ટ આપણા શાસ્ત્રોમાં વિધાન આવ્યું છે. એટલે આપણે અષ્ટા પ્રકૃતિના આપણે પૂજક છીએ. ચાહે કૃષ્ણ પરમાત્મા હોય, ચાહે રામ પરમાત્મા હોય, ચાહે શિવ પરમાત્મા હોય, એ સર્વ પ્રકૃતિના પૂજક રહ્યા છે. કારણ કે પ્રકૃતિ એ પ્રત્યેક જીવનનો ધ્યેય છે. પ્રત્યેક જીવન જે જીવવાનો છે ને એ પ્રત્યેક જીવનનું મૂળ છે. એટલે પ્રકૃતિની સાથે આપણે કઈ રીતે રહેવું જોઈએ. જો પ્રકૃતિ આપણા અનુકૂળ ને આપણે પ્રકૃતિની અનુકૂળ રહેશું તો પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે. પણ જો પ્રકૃતિની આપણે વિકૃતિ કરી નાખી તો એ આખીરમાં નુકસાન પ્રકૃતિનું નથી, એટલું નુકસાન આ માનવ જીવનનું નુકસાન છે. આ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ગાયનો મહિમા એટલા માટે ગાવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકૃતિ જે ગૌ માતાની સાથે જોડાયેલી છે, એટલે ગૌરક્ષા અને ગૌ સેવા આપણા જીવનમાં જોડાયેલી રહેવી જોઈએ. સનાતનના એ મૂળ છે. એટલે વિશેષ પ્રકૃતિની રક્ષા એટલા માટે આપણા વડાપ્રધાન પણ કહે છે કે તમે ખેતી કરો તો પ્રાકૃતિક ખેતી કરો. તો પ્રાકૃતિક ખેતીના મૂળમાં શું છે? તો ભાઈ તમે ગાયનું ગોબર નાખો, ગાયના ગૌમૂત્ર નાખો, ગાયમાંથી જે પણ કોઈ આપણે ગોબરમાંથી બનાવેલી જે વસ્તુઓ છે એનો તમે ઉપયોગ કરો. તો પ્રાકૃતિક ખેતીમાં પણ ગૌ માતા એ મુખ્ય માં છે. એટલે હું એવું માનું છું કે પ્રકૃતિની રક્ષા આપણે કરશું તો પ્રકૃતિ આપણી સતત રક્ષા કરવાની છે. આજની જે યુવા પેઢી છે એમને આપણે ગૌ સેવાનું મહત્વ સમજાવવું હોય તો આપણે કેવી રીતે સમજાવી શકીએ સરળ ભાષામાં? સરળ ભાષામાં હું કહું છું કે આજનો જે વ્યક્તિ છે એ આજનો વ્યક્તિ અનુભવ વિના કોઈ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી. એટલે હું આજના જે યુવાન છે એ યુવાન લોકોને હું કહું છું કે ભાઈ આજે તો આપણી પાસે આપણા બાપ દાદાઓ પાસે કદાચ એવા કોઈ રિસર્ચ સેન્ટર હતા કે ન હતા, પણ છતાંય એમણે પોતાના અનુભવોથી શાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ ગૌ માતા વિશે અનેક વાતો એમણે લખી છે, એના અનુભવોથી લખી છે. આજના સમયમાં આપણી જોડે બધી જ પ્રકારના રિસર્ચ સેન્ટરો છે. હવે તો એ પણ સ્વીકારવા તૈયાર થયા છે કે ગૌ માતાના ગોબરમાં કે ગૌ માતાના ગૌમૂત્રમાં સુવર્ણનો ભાગ રહેલો છે, ગૌ માતાના દૂધમાં સુવર્ણનો ભાગ રહેલો છે. તો ગૌ માતા એ તો હાલતું ચાલતું મંદિર છે. ગૌ માતા હાલતું ચાલતું એક ઔષધાલય છે. વ્યક્તિ જ્યારે પણ એને જરૂર પડે ત્યારે એ ગૌ માતાની બિલકુલ નજીકમાં જાય તો ગૌ માતા એને બધી રીતે, એ પછી આધ્યાત્મિક રીતે હોય તો પણ ગૌ માતા એને સતત પ્રકૃતિની સાથે જોડતી હોય છે. કે વ્યક્તિ માનસિક રીતે પણ જો અસ્તવ્યસ્ત હોય એ વ્યક્તિ ગૌ માતાની સન્નિધિમાં જાય તો એની માનસિક સ્થિતિ પણ જે દવાથી ઠીક નથી થતી એ ગૌ માતાથી ઠીક થાય છે. એટલે તો દુનિયાના લોકો પણ માનવા તૈયાર છે. એટલે તો બહારના લોકો ગૌ માતાને પણ ભેટવા માટેના પણ અત્યારે પૈસા લે છે. જ્યારે ગૌ માતા એ તો આપણા સનાતન ધર્મની મૂળ અંગ છે. આપણા ઋષિઓએ જે પણ કંઈ આપણને આપ્યું છે એ પ્રકૃતિની અને ગૌ માતાની સાથે જોડીને આપણને આપ્યું છે. અને જેનામાં જે ગુણ છે એ ગુણને કારણે એની પૂજા થાય છે. આપણા ઋષિઓએ ગુણની પૂજા કરી છે. તુલસીની પૂજા કરી છે તો ગુણની પૂજા કરી છે, પીપળાની પૂજા કરી છે તો ગુણની પૂજા કરી છે. તુલસીની હોય, પીપળાની પૂજા હોય, વૃક્ષની હોય, પથ્થરની હોય, પહાડની પૂજા છે. એ બધાની પાછળના ગુણોની પૂજા. આપણે પ્રત્યેકમાંથી ગુણ લેવાવાળા છીએ અને ગુણનો આપણામાં સદુપયોગ થાય. એટલે ગૌ માતા
એ તો હાલતું ચાલતું એક તીર્થ છે, હાલતું ચાલતું મંદિર છે, ગૌ માતા હાલતું ચાલતું ઔષધાલય છે. એટલે હું કહીશ અત્યારના યુવા વર્ગને કે ભાઈ તમે સનાતન શાસ્ત્રોને વાંચો એમ નહીં, પણ એને તમે અનુભવ કરો, પ્રત્યક્ષ અનુભવ કરો. કારણ કે અમે જે પણ કાંઈ કહીએ છીએ, જે પણ કાંઈ કરીએ છીએ એ પ્રત્યક્ષ અનુભવથી કરીએ છીએ. કે તમે અહીંયા પધારો, અહીંયા અનુભવ કરો તો તમને ગૌ માતાનો પ્રત્યક્ષ અનુભવ થશે કે ગૌ માતા એ આપણા જીવનમાં, આપણા પ્રકૃતિમાં કેમ જોડાયેલી છે. એટલે હું કહું છું કે યુવા વર્ગને ખાસ મારી વિનંતી છે કે આપ આજે નહીં તો કાલે સ્વીકારવું જ પડશે કે ગૌ માતા એ સનાતનનું મૂળ અંગ છે. બિલકુલ બિલકુલ. આજે એવું કહેવા માંગુ છું કે ધનેશ્વરભાઈ તમારા દ્વારા રચિત જે ભજન છે ગૌ સેવાનો કે ગૌ સેવા વિશે બહુ સરસ ભજન છે, જેનાથી ગૌની પ્રતિ લાગણી થાય છે. ગાયને એવું થાય છે મનમાં અમે સેવા કરીએ ગાયની, તો આજે આપણે ગાયની સેવા કરીએ તો એવું કહેવાય છે કે બધા જ દેવી દેવતાઓની પૂજા થઈ જાય છે, 33 કોટી દેવતાઓની પૂજા થાય છે. એ ગાયનું બહુ સરસ તમે ભજનની રચના કરી છે, તો એ ભજનની 2-4 પંક્તિ તમે સંભળાવો. ખૂબ સરસ. પૂજ્ય પથપેડા મહારાજની પ્રેરણાથી આની રચના થયેલી છે. અને આપણા પૂર્વજો સનાતની જે આપણા પૂર્વજો હતા એ એમ કહેતા હતા કે આંગણામાં એક ગૌ માતા હોવી જોઈએ અને તુલસીનો ક્યારો હોવો જોઈએ. બેનબા, આજના સાંપ્રત સમયમાં એ વસ્તુ ઘણી બધી અઘરી છે, પણ છતાં પણ જેની પાસે ભગવાને સગવડતા આપી છે એના માટે તો બહુ જરૂરી છે. એટલે એના માટે આ શબ્દો ગૌ માતાની પ્રેરણાથી લખાણા છે કે જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય, ગોવિંદ મળવા જાય, હૈયામાં હેત ઘણા ઉભરાય, ગોવિંદ મળવા જાય, હૈયામાં હેત ઘણા ઉભરાય, જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય, જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. ખૂબ સરસ, ખૂબ ખૂબ સરસ ધન્યવાદ. ધનેશ્વરભાઈ. આ ખૂબ સરસ રચના છે. ને બીજો પ્રશ્ન હું એ કરવા માંગુ છું કે ધનેશ્વરભાઈ, કે આજે આપણે જોઈએ છીએ કે જે બાળકોમાં સંસ્કારોનું જતન થવું જોઈએ એ બાળકો વધારે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે અત્યારે, તો એ બાળકોને ને એમના માતા પિતાને શું કહેવા માંગુ છું? ખૂબ સારો પ્રશ્ન બેનશ્રી આપણે કર્યો છે. કારણ કે આજનો જે યુવા ધન છે, ચાહે બાળધન છે, એ બિલકુલ મોબાઈલની પાછળ પાગલ છે. એમાં વિશેષ નાના બાળકોને, કારણ કે આજ માતૃશક્તિ કામ કરતી હોય એટલે બાળક જ્યારે રડતું હોય ત્યારે એના હાથમાં મોબાઈલ આપી દે અને ચૂપ કરી દે છે. પણ એ બિલકુલ ઉચિત નથી. આજના બાળકને ખરેખર કહેવા જઈએ તો મોબાઈલથી બહુ દૂર રાખવાની જરૂર છે. અને હા, મોબાઈલમાં સારી પણ વસ્તુ છે, ખરાબ પણ વસ્તુ છે. એટલે મોબાઈલ એક તો આંખોને નુકસાન કરે છે, મન અને મસ્તિષ્કને નુકસાન કરે છે. એની વાત હૃદય સુધી પહોંચે, જે મોબાઈલની વાત છે હૃદયમાં સ્વીકારે તો બાલ્ય અવસ્થામાં એવું કહેવાય છે કે બાળક જે બાલ્ય અવસ્થામાં ગ્રહણ કરે છે પોતાના કાન દ્વારા એ હૃદયમાં ઉતારી લે છે, એ આજીવન એના જીવનમાં ચાલ્યા કરે છે. એટલે નાના બાળકની અંદર જો સારા સંસ્કારો આપવા હોય તો આપણી જે પૂર્વની જે પેઢીઓ હતી એ બાળ વાર્તાઓ કહેતા, વડીલો હતા, દાદા દાદી હતા, મોટા જે વડીલો હતા, એને તમારા મુખથી બાળ વાર્તાઓ સંભળાવો, સારા સારા સંસ્કારો સંભળાવો, કોઈ રામ કે કૃષ્ણની વાતો સંભળાવો. પરંતુ આપણે જાણીએ છીએ કે આ વસ્તુથી આપણને નુકસાન જ છે, આપણા બાળકને નુકસાન છે, તો એને વિશેષ એનાથી દૂર રાખવો જોઈએ. કોઈ પણ પ્રકારે એને દૂર કરી અને એને સારા માર્ગે અને સારા કોઈ કાર્યમાં એને નિશ્ચિત કોઈ કાર્ય એને અર્પણ કરવું જોઈએ કે જેનાથી એનું જીવન સતત ઉન્નત બને, એવો એને કોઈ સદુપદેશ આપવો જોઈએ, એવું મારું માનવું છે. ધન્યવાદ ધનેશ્વરભાઈ, આપ અમારા સ્ટાર ઇન્ડિયા ટીવી સાથે જોડાયા એ માટે ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.